નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા તમે આપી રહ્યા છો, જેના અંતર્ગત તમે ગુજરાતી વિષયનું પેપર આપી દીધું અને આજે તમે વિજ્ઞાનનું પેપર આપ્યું છે. પેપર એકદમ સહેલું કહી શકાય એ ટાઈપનું હતું, એટલે મેક્સિમમ વિદ્યાર્થીઓ છે એને આ પેપર સારું જ ગયું હશે. બરાબર. આજે આપણે મળ્યા છીએ ધોરણ 10ના વિજ્ઞાનનું પેપર સોલ્યુશન લઈને. બરાબર છે. તો વાત કરીએ માર્ચ 2026નું ધોરણ 10નું વિજ્ઞાન વિષયનું પેપર, જેના અંતર્ગત આપણે વિભાગ એ તથા દાખલાઓ છે એને સંપૂર્ણપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક કામ કરવાનું છે અને એ કામ એ છે કે દરેક વિભાગમાં તમારે કેટલા ગુણભાર આવ્યા છે અથવા તો વિભાગ એમાં 24માંથી કેટલા ગુણભાર મળ્યા છે તેની કોમેન્ટ અવશ્ય કરવાની છે. આ કોમેન્ટથી અમને પણ થોડોક આઈડિયા આવે કે અમારા વિદ્યાર્થીઓ છે એને કેવા પેપર ગયા છે, કેટલા ગુણભાર આવ્યા છે અને કઈ વસ્તુ સહેલી લઈ ગઈ, કઈ વસ્તુ અઘરી લઈ ગઈ, એ પણ તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે. ચલો, તો વાત કરીએ એના પહેલા આપણું સોલ્યુશન છે એ માત્ર 10મા ધોરણનું જ નથી. ધોરણ 10ના તમામ વિષય, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ, એ તમામ વિષયનું આપણે સોલ્યુશન આપણી ચેનલ પર કરવાનું છે. સાથે સાથે 12 કોમર્સ, 12 આર્ટ્સ અને 12 સાયન્સના પણ તમામ પેપર સોલ્યુશન છે એ આપણી ચેનલ ઉપર આપણે કરવાના છીએ. તો તમે સોલ્યુશન જોવા માટે આપણી ચેનલ અક્ષરમ પાઠશાળા ઉપર આવી જજો. બરાબર છે. તમામ ધોરણના 10 અને 12ના યુટ્યુબ પર વિડીયો મળી જશે. સાથે સાથે તમારે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું છે, તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપું છું, એ ક્લિક કરીને તમે જોડાઈ શકશો અને આપણા તમામ વિષયના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તમામ વિષયના બોર્ડના પેપર જોતા હોય ફ્રીમાં PDF સ્વરૂપે, તો આપણી એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો. આની લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જ્યાંથી તમે આપણી એપ્લિકેશનને સહેલાઈથી ડાઉનલોડ કરી શકશો. ચલો, તો વાત કરીએ પેપરની. તો આપ સૌ જાણો છો એ મુજબ વિભાગ એ કુલ 24 ગુણનો હોય છે, જેના અંતર્ગત તમારે વિભાગ એમાં 6 જેટલા શું આવે છે, તો 6 જેટલા MCQ આવે છે. બરાબર છે. તો સૌ પ્રથમ પહેલો MCQ જોઈએ કે એક દ્રાવણમાં ભૂરું લિટમસ પેપર છે એ લાલ બનાવે છે તો તેની pH કેટલી? તો મિત્રો, તમને ખબર છે એ મુજબ pH છે, pH નું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી હોય છે? તો pH નું મૂલ્ય છે એ 0 થી માંડી 7, 7 થી માંડી 14 આવી રીતના હોય છે. બરાબર છે. હવે એ કઈ રીતનું હોય આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે જો 0 થી 7 હોય, 0 થી 7, તો એને આપણે એસિડિક કહીએ છીએ અથવા એ એસિડ છે. બરાબર છે. 7 થી 14 હોય, બરાબર, તો એને આપણે બેઝ કહીએ છીએ અને એક્ઝેક્ટ 7 હોય તો એને આપણે શું કહીએ છીએ? તટસ્થ દ્રાવણ કહીએ છીએ. હવે અહીંયા લિટમસ પેપર છે, ભૂરું લિટમસ પેપર લાલ બનાવે છે, તો કોણ કરે? જો કોઈ લિટમસ પેપર ભૂરામાંથી લાલ બને, તો ભૂરામાંથી લાલ બને એટલે એ એસિડ હોય. શું હોય? એસિડ હોય. અને એસિડની pH કેટલી હોય? તો એસિડની pH 0 થી 7 ની વચ્ચે હોય. તો 0 થી 7 ની વચ્ચે હોય વિકલ્પ ગોતો, તો વિકલ્પ થશે 3. 7 છે તો 7 તો કેવું દ્રાવણ હોય? તટસ્થ હોય. બરાબર છે. આની pH કેટલી હોય? બેઝિક છે, તો બેઝિકની pH કેટલી હોય? તો 10 છે, એટલે આ તો બેઝિક હોઈ શકે. અને 14 છે એ પણ કેવું હોઈ શકે? તો કે બેઝિક હોઈ શકે. ચલો જોઈએ આગળ. પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? તો પહેલા તો બ્યુટેન એટલે આલ્કેન શ્રેણીનું તત્વ છે. બરાબર છે. તો સૌ પ્રથમ બ્યુટેન એટલે કેટલા કાર્બન હોય? તો કે 4 કાર્બન હોય. 1, 2, 3 અને 4, 4 કાર્બન હોય. આલ્કેન શ્રેણી બ્યુટેન એટલે 4 કાર્બન વાળું સંયોજન થયું. આલ્કેન એટલે એક બંધ હશે બધામાં. કાર્બનની તમને ખબર છે સંયોજકતા 4 છે, તો એને 4 હાઇડ્રોજન આપણે જોડી દઈએ. બરાબર. આ પહેલો હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો. બરાબર. આ કાર્બન છે તો 1, 2 બંધ, આ ત્રીજો, ચોથો. આ કાર્બનના 1, 2, તો અહીંયા ત્રીજો, ચોથો બંધ. આ કાર્બનની 1, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 4. ચલો, કાર્બન કેટલા થયા? તો કે કાર્બન આવે 4. હાઇડ્રોજન કેટલા થયા? 1,
2 3 4 5 6 7 8 9 અને 10 તો હાઇડ્રોજન આવશે 10 તો C4H10 ગોત તો C4H10 વાળો વિકલ્પ કયો થશે તો વિકલ્પ નંબર સી શું થશે તો વિકલ્પ નંબર સી એ આપણો જવાબ થશે માછલીનું હૃદય કેટલા ખંડોનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો એ મુજબ માછલીનું હૃદય કેટલા ખંડોનું તો કે 2 ખંડોનું હોય છે ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે જે તમને યાદ જ હશે કે માછલીનું હૃદય 2 ખંડોનું બનેલું છે માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે બરાબર છે માણસ છે એની આંખ છે એના કયા ભાગ પર પ્રતિબિંબ રચાય છે તો જવાબ આવશે નેત્ર પટલ શું જવાબ આવશે તો કે નેત્ર પટલ પર એનું પ્રતિબિંબ રચાતું હોય છે નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી ચલો પાવરના આપ સૌ સૂત્ર જાણો છો એ મુજબ પાવરનું એક સૂત્ર છે P = VI આ સૂત્ર નંબર પહેલું સૂત્ર નંબર બીજું કે P V છે V નું બીજું સૂત્ર કયું છે તો કે V = IR થાય V = IR એના ગુણાકારમાં I તો I × I એટલે કેટલા થશે I² R તો બીજું સૂત્ર આવું થયું ત્રીજું સૂત્ર જોયું P = V I એટલે શું થાય I એટલે થાય V/R તો V × V એટલે V² છેદમાં R તો P નું કયું સૂત્ર બન્યું V²/R તો આ ત્રણ સૂત્ર સાચા છે ચોથું ખોટું છે જોઈએ ચલો I²R આ તો થાય VI આ પણ થાય V²/R પણ થાય તો આ સૂત્ર છે એ પાવરનું સૂત્ર નથી ખાસ સમજવા અહીં શું પૂછ્યું એ નથી છે એમ નહીં અહીંયા તમને દર્શાવેલા ત્રણ સૂત્ર છે એ પાવરનું સૂત્ર દર્શાવે છે બાકીનું ચોથું છે એ દર્શાવતું નથી જોઈએ પ્રશ્ન નંબર 6 એક અરીસો છે એની સામે તમે ઊભા રહો છો તો તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો એ અરીસો કેવા પ્રકારનો હોય હવે તમે ઘરે ઊભા રહો ઘરે સામે અરીસા સામે ઊભા રહો તો એ ઘરનો અરીસો છે એમાં પ્રતિબિંબ કેવું મળે છે તો કે એ પ્રતિબિંબ પાછળ મળતું હોય ને એવું લાગે કે પાછળ મારા જીવન જેવા વ્યક્તિ કોઈ પાછળ છે એટલે હકીકતમાં એ કોઈ છે નહીં એટલે એવો આભાસ થાય છે એટલે આભાસી પ્રતિબિંબ છે એટલે આભાસી અને ચતુર તો અહીંયા સમતલ અરીસો જવાબ આવી શકે ચલો સમતલ અરીસો આવી શકે પણ સાથે સાથે અહીં બહિર્ગોળ અરીસો પણ આવે બહિર્ગોળ અરીસામાં પણ આભાસી અને ચતુર પ્રતિબિંબ મળે છે તો અહીંયા તમારે એક ભૂલ થઈ શકે તમે માત્ર સમતલ લખશો તો ખોટું માત્ર બહિર્ગોળ લખશો તો પણ ખોટું અહીંયા સાચો જવાબ આવશે સમતલ અથવા બહિર્ગોળ અરીસો તો વિદ્યાર્થી મિત્રો આ હતા પહેલા 6 MCQ હવે વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરો પહેલા 6 હતા એ 6 માંથી તમારે કેટલા સાચા પડ્યા પહેલામાં શું જવાબ આવે બીજામાં શું જવાબ આવે એમ કરતા તમને 6 MCQ સોલ્વ કર્યા તો અહીંયા તમે કોમેન્ટ કરો કે સાહેબ 6 MCQ માંથી 6 સાચા સાહેબ 6 MCQ માંથી 5 સાચા 6 માંથી 4 સાચા બરાબર છે એવી તમારી કોમેન્ટ કરો જેથી મને પણ આઈડિયા આવે કે પેપર સહેલું હતું કે મને સહેલું લાગે છે કે અમારા વિદ્યાર્થીઓએ આ પેપર લખ્યું છે તો એને પણ કેવું ગયું છે એ જાણવાનો અમને પણ થોડોક આનંદ થશે તો તમારી કોમેન્ટ છે એ અવશ્ય કરજો ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 7 તો અહીંયા તમને આપેલું છે પ્રશ્ન નંબર 7 થી 12 ખાલી જગ્યા 6 જેટલી આવવાની છે અહીંયા શબ્દ આપ્યો છે બ્યુટેનોન બરાબર છે આપ સૌ જાણો છો એ મુજબ ગમી વસ્તુ હોય બરાબર એની પાછળ ઓન લાગે શું લાગે પ્રત્યય ઓન બ્યુટેનોન પ્રોપેનોન બરાબર છે તો ઓન પ્રત્યય લાગે એટલે એ કયો ક્રિયાશીલ સમૂહ હોય તો કે કીટોન હોય કયો હોય કીટોન હવે ઓલ લાગે ઓલ લાગે તો એ કયો ક્રિયાશીલ સમૂહ હોય તો કે એ આલ્કોહોલ હોય કયો હોય આલ્કોહોલ હોય અને જો કોઈની પાછળ આલ લાગે આલ તો એ કયું હોય આલ્ડીહાઇડ હોય છે બરાબર છે ઉદાહરણ તરીકે બ્યુટેનોન પ્રોપેનોન બરાબર છે તો એ કીટોન હોય ઓલ મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ તો એ બધા આલ્કોહોલ છે આલ લાગે બરાબર છે બ્યુટેનાલ પ્રોપેનાલ પેન્ટેનાલ નાલ હોય તો એ આલ્ડીહાઇડ છે અહીંયા કયો શબ્દ લાગ્યો છે તો અહીંયા ઓન લાગ્યું છે બ્યુટેનોન તો
તો એ શું હશે? કીટોન હશે. શું હશે? તો કે કીટોન હશે. ખાસ સમજજો, એ શું હશે? તો કે કીટોન ક્રિયાશીલ સમૂહ હશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. 1 કિલોવોટ અવર એટલે કેટલી જૂલ? ચલો 1 કિલોવોટ અવર, 1 કિલો એટલે કેટલા થાય? 1000 થાય. અહીંયા આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે 1 કિલોવોટ અવર. ચલો અહીંયા અવર, એચ એટલે અવર એટલે કલાક. કલાક એટલે કેટલી સેકન્ડ થાય? તો 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય. કેટલી થાય? 3600 સેકન્ડ થાય. બરાબર? ગુણાકારમાં કે એટલે થાય કિલો. તો કિલો હોય એટલે કેટલી વસ્તુ હોય? 1000 વસ્તુ હોય. કેટલી વસ્તુ હોય? તો કે 1000 વસ્તુ હોય. બરાબર? ગમે ત્યારે કિલો શબ્દ આવે ને લાઈક બંધ કરીને 1000 સમજવાની. ઉદાહરણ તરીકે કિલોગ્રામ 1000 ગ્રામ, કિલો બાઇટ 1000 બાઇટ, કિલો લીટર 1000 લીટર. તો અહીંયા કિલો વોટ અવર આપ્યું છે એટલે કિલો એટલે 1000 અને 1 કલાક એટલે 3600 સેકન્ડ. ચલો આના આપણે સાદરૂપ આપી તો 36 ના 36 લખી નાખીએ. શૂન્ય કેટલા છે? 2 ને 3 5 એટલે 10 ની 5 ઘાત આવે. પણ અહીંયા જવાબ છે ને 5 ઘાત વાળો કઈ નથી. તો આપણે હજી એક પોઈન્ટ ખસેડી દઈએ. તો હજી એક પોઈન્ટ ખસેડીને તો અહીંયા 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત. બરાબર છે? તો 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત વાળો વિકલ્પ ગોતીએ તો આપણો જવાબ થશે ત્રીજી ખાલી જગ્યા 3.6 ગુણાકારમાં 10 ની 6 ઘાત જવાબ થશે. 9મો પ્રશ્ન. અન્વાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન થાય છે એને શું કહેવાય? તો કે એને કહેવાય સ્થળાંતર કહે છે. શું કહે છે? સ્થળાંતર કહે છે કે અન્વાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન એટલે એને સ્થળાંતર કહેવાય. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે તો એ જવાબ આવશે જનીન. શું આવશે? જનીન. એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી આપી છે? 40 સેમી છે અને તેની કેન્દ્ર લંબાઈ શોધો. તો હવે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એટલે r બરાબર 2f. f ને કરતા બનાવીએ તો f બરાબર r ના છેદમાં 2. ચલો ત્રિજ્યા કેટલી આપી છે? તો કે 40 સેમી છે તો અંશમાં આવશે 40 છેદમાં 2. તો 40 ના અડધા એટલે કેટલી આવશે? કેન્દ્ર લંબાઈ 20 સેમી આવશે. કેટલી આવશે? તો કે f બરાબર 20 સેમી થશે. તો f ની કિંમત કેટલી થશે? તો કે 20 સેમી થશે. આગળ જોઈએ કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ. તો કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ કઈ થાય? પિત્તળ થશે. કઈ થશે વિદ્યાર્થી મિત્રો? પિત્તળ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા 7 થી 12 ખાલી જગ્યા. કોમેન્ટ કરો તમારી કે કેટલી ખાલી જગ્યા સાચી પડી. 6 ખાલી જગ્યામાંથી સાહેબ 6 સાચી, 6 માંથી 5 સાચી પડી, 6 માંથી 4 સાચી પડી. જેટલી પણ ખાલી જગ્યા સાચી પડી છે એની કોમેન્ટ અવશ્ય કરો. બરાબર છે? જેથી અમને પણ આઈડિયા આવે કે તમારે પેપર કેવું ગયું છે અને સાથે સાથે એ પેપરમાં કેવા ગુણભાર તમારે આવી શકે એવા છે. ચલો આગળ વાત કરીએ ખરું ખોટું. તો નીચે આપેલા વિધાનો છે એ સાચા છે કે ખોટા એ તમારે કહેવાનું છે. ચલો આયોડીન અધાતુ છે પરંતુ ચમકદાર છે. જનરલી ધાતુ હોય ને ધાતુ એ ચમકદાર હોય, પરંતુ અહીંયા આયોડીન છે ને એ અપવાદ છે. બરાબર છે? આયોડીન અપવાદ છે અને ચમકદાર હોય છે એટલે આપેલ વિધાન કેવું થશે? તો કે ખરું થશે. કેવું થશે? ખરું. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે. સૌથી વધુ વળે છે તો આપેલ વિધાન ખોટું. સાચું શું? સૌથી ઓછું વળે અને સૌથી વધુ વળવા વાળું જો કોઈ હોય તો આવશે જાંબલી. કયો આવશે? જાંબલી. કાચના પ્રિઝમમાં શ્વેત પ્રકાશની વિભાજનની ઘટનામાં જાંબલી રંગ છે ને, જાંબલી રંગનો પ્રકાશ એ સૌથી વધુ વળે છે. લાલ આવે તો સૌથી ઓછો વળે છે. જે બાળકને પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે. હવે આપ સૌ જાણો છો એ મુજબ પિતા, બરાબર છે, તો પિતા છે એની પાસે રંગસૂત્ર હોય છે એક્સ અને વાય. માતા પાસે રંગસૂત્ર હોય છે એક્સ એક્સ. બરાબર છે. હવે માની લો કે પિતા છે એ પોતાનું રંગસૂત્ર કયું આપે છે? વાય આપે છે.
માતા છે એની પાસે તો એક જ ઓપ્શન છે, માતા પાસે કોઈ ઓપ્શન જ નથી. માતા ફરજિયાત એ એક્સ જ આપશે, એક્સ આપે. તો હવે એક્સ વાય રંગસૂત્ર બન્યું એટલે ઈ બાળક છે પુત્ર તરીકે એનો જન્મ થાય, છોકરાનો જન્મ થાય. હવે અહીંયા જો એક્સ એક્સ મળ્યું હોત તો એ છોકરીનો જન્મ થાય. એટલે અહીંયા જો બાળક પિતા તરફથી વાય રંગસૂત્ર મળે વારસામાં તો એ છોકરો બને છે. આપેલું વિધાન કેવું થશે? ખરું થશે. 16મો પ્રશ્ન, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારના pH નું મૂલ્ય 7 થી વધુ હોય છે. આપેલ વિધાન ખોટું થશે. કોઈ પણ પ્રબળ વસ્તુ હોય ને, પ્રબળ એસિડ અથવા પ્રબળ નિર્બળ બેઝ, એના એસિડિક ક્ષારનું pH નું મૂલ્ય હંમેશા 7 થી કેટલું હોય છે? ઓછું જ હોય છે. બરાબર છે. એટલે આપેલ વિધાન કેવું થશે? તો કે આપેલ વિધાન એ ખોટું થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટ કરો કે સાહેબ 4 ખરા ખોટા હતા, 4 માંથી કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા. બરાબર છે. 4 માંથી 4 સાહેબ સાચા છે, 4 માંથી 3 સાચા હોય. જેટલા બી સાચા અથવા ખોટા હોય એની તમારી કોમેન્ટ છે એ અવશ્ય કરો. ચલો આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 17, ટૂંકા પ્રશ્ન છે. બે ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? તો એને કહેવાય ચેતોપાગમ. બરાબર, ચેતોપાગમ. આગળ જોઈએ, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતી સૂર્યાસ્ત વચ્ચેના સમયગાળો આશરે કેટલો હોય છે? કેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે એ 2 મિનિટ હોય છે. કેટલો હોય છે? 2 મિનિટ હોય છે, અથવા તો 120 સેકન્ડ જેટલો સમય હોય છે. આ બેમાંથી તમે જે પણ વિકલ્પ લેખો છે બંને વિકલ્પ સાચા જ છે. બરાબર છે. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંગતિના બંધારણ ટીટી. બરાબર છે. તો કેપિટલ ટી માટે પ્રભાવી બંધારણ થશે, એટલે પ્રથમ બે કેવા આવશે? પ્રભાવી બંધારણ આવશે. અને છેલ્લું ડબલ ટી છે એ કેવું આવશે? તો કે પ્રચ્છન્ન બંધારણ આવશે. એટલે પ્રભાવી અને પ્રચ્છન્ન બંધારણ થશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V માપવા માટે કઈ ઉપકરણો વપરાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા જે સાધન વપરાય છે એ સાધનનું નામ છે વોલ્ટમીટર. શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાધનનું નામ છે વોલ્ટમીટર. તો એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે કઈ જવાબ આવશે? વોલ્ટમીટર. ચલો આગળ વાત કરીએ. કરોડરજ્જુ. તો કરોડરજ્જુ સામે શું આવશે? કરોડરજ્જુ સામે પરાવર્તી ક્રિયા. લંબમજામાં શું આવશે? લાળ રસનું ઝરવું અને ઉલટી થવી. બરાબર છે. તો આગળના 4 ટૂંકા પ્રશ્નોની કોમેન્ટ કરો. 4 માંથી કેટલા સાચા પડ્યા છે? બરાબર છે. તમે વિડીયો પોઝ કરીને પણ જવાબ લખી શકશો. 23 અને 24. 23માં છે ઘાસ. તો ઘાસ છે એ શું છે? ઉત્પાદક છે. હરણ શું થશે? તો કે હરણ પ્રાથમિક ઉપભોગી થશે. કેમ કે હરણ છે એ ઉત્પાદક વસ્તુને ખાય છે, તો હરણ છે એ પ્રાથમિક ઉપભોગી થશે. દ્વિતીય ઉપભોગીની વાત કરીએ, હરણ જેને ખાય છે એ શું થશે? દ્વિતીય ઉપભોગી થશે. તો દ્વિતીય ઉપભોગી કોણ થશે? તો સિંહ છે, વાઘ છે, જે માંસાહારી છે એ તમામ છે શેમાં આવશે? દ્વિતીય ઉપભોગી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા 4 જોડકા અને 4 ટૂંકા પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો આ વિભાગ એના આપણે ટોટલ 24 પ્રશ્નો રહ્યા. એમાંથી તમારે કેટલા સાચા પડે છે, કેટલા ખોટા પડ્યા છે? 24 માંથી સાહેબ 24 આવે એમ છે, 24 માંથી 23 આવે. જેટલા બી માર્ક આવે છે એની કોમેન્ટ અવશ્ય કરો કે સાહેબ 24 માંથી આ સાહેબ 20 માંથી 24 માંથી 20 આવે એવા છે. જેટલા બી પ્રશ્નો સાચા પડ્યા છે એની કોમેન્ટ અવશ્ય કરો. થોડુંક પેપર છે એને આપણે જોવાનો પ્રયત્ન કરી તો ઓલ ઓવર પેપર છે એ તમે સહેલું કહી શકાય એવું હતું. વિભાગ બી, મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે? કેમ કે મેગ્નેશિયમની પટ્ટી છે એ અતિ ક્રિયાશીલ ધાતુ છે, એટલા માટે એને આગળ આપણે સ્વચ્છ આપણે કરીએ છીએ. બરાબર છે. પ્રશ્નો બધા સેલા જેવા જ હતા. માનવનું ઉત્સર્જન તંત્ર હતું. બરાબર. સજીવોના પ્રકારમાં અલિંગી પ્રજનન દર્શાવતું અમીબા અથવા પ્લેનેરિયા. પછી ગ્રહો કેમ ટમટમતા નથી? બરાબર છે. એક દાખલો પણ પૂછવાનો છે કે એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે. બરાબર છે. તો અહીંયા તમને V કેટલો આપ્યો છે? તો V આપ્યો છે 220
વોલ્ટ બરાબર છે. આઈ કેટલો આપ્યો છે? વિદ્યુત પ્રવાહ આપ્યો છે 0.50 એમ્પિયર બરાબર. ચલો આને આપણે 50/100 પણ કહી શકીએ. પોઈન્ટ કાઢવા હોય તો આપણે 50/100, આને આપણે 50/100 પણ કહી શકીએ બરાબર છે. ચલો તો આપણું સૂત્ર શું છે? તો સૂત્ર છે P બરાબર VI. આપણું સૂત્ર શું છે? P બરાબર VI. ચલો V ની કિંમત કેટલી છે? તો V ની કિંમત છે 220. વિદ્યુત પ્રવાહની I ની કિંમત કેટલી છે? 50/100. ચલો શૂન્ય શૂન્ય જાય, શૂન્ય શૂન્ય જાય તો 22 × 5 = 110 વોટ જવાબ આવશે. પાવર છે એટલે એકમ શું આવશે? વોટ. તો પાવર કેટલો આવશે? 110 જેટલા વોટ આવશે બરાબર છે. ચલો આગળ વાત કરીએ. વિદ્યુત પરિપથ માટેના ચુંબકીય ક્ષેત્રના લક્ષણ પૂછેલા છે. પોષક સ્તરો એટલે શું? દરેક આહાર શૃંખલાના પૂછેલા છે. ઓઝોન એટલે શું? તરુણાવસ્થાના સમયે છોકરાઓમાં કયા કયા પરિવર્તન જોવા મળે? છોકરા હોય તો એના વોઇસમાં બરાબર, એના અવાજ છે એ તીણો થઈ જાય છે બરાબર છે. એની ઊંચાઈમાં ફેરફાર થાય છે. એવા ઘણા બધા લક્ષણ છે એ તમે જોઈ શકો છો. અહીંયા તમને સમતોલિત સમીકરણ કરવાના કીધા છે, જે પણ તમને સારા એવા આવડ્યા છે. ધાતુના ભૌતિક ગુણધર્મ એકદમ સહેલો છે અને આવડો જ હશે. ચળકાટ ધરાવે, ટીપાવીપણું ધરાવે છે બરાબર. સુવાહક છે, ઉષ્માનો સુવાહક છે, વિદ્યુતનો સુવાહક છે બરાબર છે. ટીપાવપણું છે, અથડાય તો રણકાટ ઉત્પન્ન થાય છે બરાબર છે. સહેલો છે. કોઈ પણ એક ધાતુ લઈ અને એના વિશે તમે વિચારી શકો. મોટે ભાગે ઘન અવસ્થામાં હોય છે. પારો એક અપવાદ છે બરાબર છે. ક્ષાર, કોઈ વસ્તુ છે એનું ખવાણ થવું એને શું કહેવાય? ક્ષાર. લોખંડનો દરવાજો છે એ ઘરે લગાવી દીધો પણ એને કલર નથી કર્યો તો શું થવાનું છે? એ કલર નથી કર્યો એટલા માટે વરસાદ આવશે તો એના પર પાણી પડશે, હવામાંથી ઓક્સિજન લેશે અને ઓક્સિડેશનની પ્રક્રિયાને અંતે એ દરવાજાનું ક્ષારણ થશે એટલે એ દરવાજો છે ખવાશે. એટલે અમુક સમયના અંતે એ દરવાજો છે એ કાટ ખાઈ જશે અને દરવાજાનું આયુષ્ય વહી જશે. એટલે દરવાજો આપણે શું કરવો પડશે? બદલવો પડશે. એને અટકાવવું હોય તો શું કરી શકાય? તો કે એને અટકાવવું હોય તો એને રંગ લગાવી શકાય અથવા તો એના ઉપર એક અસ્તર લગાવી શકાય કે એનાથી વધુ સક્રિય હોય એવી ધાતુનું આપણે શું કરી શકીએ? તો કે અસ્તર પણ લગાવી શકીએ. ચલો એક દાખલો છે, દાખલાની થોડીક ચર્ચા કરીએ. તો અહીંયા તમને એક દાખલો આપ્યો છે બરાબર. 2 સેમી ઊંચાઈની એક વસ્તુ, એટલે અહીંયા તમને ઊંચાઈ કેટલી આપી છે? તો અહીંયા ઊંચાઈ છે એ તમને આપી દીધી છે 2 સેમી. વસ્તુને 10 સેમી કેન્દ્ર લંબાઈના બરાબર, એટલે કેન્દ્ર લંબાઈ f કેટલી આપ્યું છે? તો કે -10 સેમી આપેલું છે બરાબર છે. મુખ્ય અક્ષને લંબ રૂપે રહે એ રીતના મૂકેલી છે. લેન્સથી વસ્તુનું અંતર એટલે u કેટલું આપ્યું છે? -15 સેમી આપેલું છે. લેન્સ માટે તમને સંજ્ઞા પ્રણાલી ખબર જ હશે. તો આટલી વસ્તુ આપેલું છે. પ્રશ્ન પૂછેલ પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, સ્થાન કેવું છે અને પરિમાણ કેવું છે? ચલો તો લેન્સનું સૂત્ર છે એ આપણે શું જાણીએ છીએ એ મુજબ શું થશે? તો કે 1/v - 1/u બરાબર 1/f. ચલો અહીંયા તમને v ની કિંમત નથી આપી. 1/v - 1/u. u ની કિંમત કેટલી છે? -15. f ની કિંમત કેટલી છે? -10. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 1/v વત્તા 1/15 બરાબર 1/10. અહીંયા માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ એમને આ 1/15 ને સામે જવા દે તો 1/v બરાબર સામે જશે તો અહીંયા કેવું થઈ જશે કે -1/10 છે તો અહીંયા -1/10 -1/15 બરાબર છે. બંનેનું આપીએ સાદુરૂપ તો અહીંયા સાદુરૂપ આપણે આપશું એટલે જવાબ મળશે
તો અહીં તમને કેન્દ્ર લંબાઈ છે એનું અહીંયા કેન્દ્ર લંબાઈમાં નાની ભૂલ કરેલી છે કે અહીં કેન્દ્ર લંબાઈ કેવી આવશે +10, તો અહીં કેન્દ્ર લંબાઈ +10 બરાબર છે. લસા લઈ તો લસા લેશું તો લસા કેટલો થશે તો કે 30 લસા થશે. 10 તરી 30, 15 દૂને 30. 3 માંથી 2 જાય તો 3 માંથી 2 જાય તો 1/30. તો v ની કિંમત કેટલી મળશે 30 સેમી. તો અહીંયા v કેટલું મળ્યું છે આપણને v ની કિંમત 30 સેમી મળ્યું છે બરાબર. તો સૌ પ્રથમ પ્રતિબિંબનો પ્રકાર બરાબર છે. પ્રતિબિંબનો પ્રકાર છે એ અહીં મળશે તમને વાસ્તવિક અને ઉલટું. કયું મળશે વાસ્તવિક અને ઉલટું બરાબર. વાસ્તવિક અને ઉલટું. સ્થાન ક્યાં તો કે લેન્સથી કેટલું દૂર છે તો કે લેન્સથી 30 સેમી દૂર છે. કેટલું આવશે પ્રશ્ન નંબર બી કે લેન્સથી કેટલું તો કે લેન્સથી 30 સેમી દૂર. શું મળશે લેન્સથી 30 સેમી દૂર. અને પછી છે પરિમાણ એટલે કેવડું મળશે. તો પરિમાણ શોધવા માટે તમારે મોટવણી શોધવી પડે. શું શોધવી પડે મોટવણી. તો મોટવણીનું સૂત્ર શું થાય m બરાબર v/u. ચલો v ની કિંમત કેટલી છે 30 છે, u ની કિંમત કેટલી છે -15 છે. તો 15 દૂને 30 માઇનસ બરાબર. તો મોટવણી તમને કેટલી મળી -2. એટલે આનો અર્થ એવો થયો કે વસ્તુ રહી ઉલટી છે અને સાથે સાથે વસ્તુ છે ને એ પ્રતિબિંબ કરતા મોટી મળશે. કેટલી મળશે તે અહીંયા પરિમાણ છે વસ્તુ કરતા પ્રતિબિંબ. વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું મળશે તો કે મોટું મળશે. પ્રતિબિંબ મોટું અથવા તમે 2 ગણું પણ કહી શકો. પ્રતિબિંબ કેવું મળશે તો પ્રતિબિંબ બમણું મળશે. કેવું મળશે 2 ગણું અથવા તો બમણું મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું માર્ચ 2026નું પેપર સોલ્યુશન બરાબર છે. આપણે સૌપ્રથમ ગુજરાતીનું જોયું, ત્યારબાદ આજે વિજ્ઞાનનું જોયું અને હવે આવતા લેક્ચરમાં બરાબર છે તમામ વિષયનું પેપર સોલ્યુશન 10મું હોય કે 12મું હોય, એ સમાજ હોય એ વિજ્ઞાન હોય ગણિત 6 તારીખે તમારે ગણિતનું પેપર છે, 8 તારીખે બીજા ગણિતનું પેપર છે. તો 6 તારીખે પાછા આપણે મળશું બેઝિક ગણિતનું પેપર સોલ્યુશન લઈ. 8 તારીખે સ્ટાન્ડર્ડ મેથ્સનું છે તો સ્ટાન્ડર્ડ મેથ્સનું જોઈશું. આવતા સમયમાં હજી એક સામાજિક વિજ્ઞાનનું પણ પેપર આવવાનું છે, સંસ્કૃતનું પેપર આવવાનું છે. ક્રમશઃ તમામ પેપર સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી જશે. તમારે એક જ કામ કરવાનું છે પેપર સોલ્યુશન જોવા માટે અક્ષરમ પાઠશાળાની આ ડિજિટલ એપ્લિકેશન છે એના ઉપર અથવા તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર તમે આવી જાઓ બરાબર છે. તો આવી જ રીતે મળતા રહીશું આ પેપર સોલ્યુશન તથા અન્ય વિડીયો માટે. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળાની યુટ્યુબ ચેનલ અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો મળીએ આવતા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.